એક્સ નિપજ ઓળખવાની છે। પ્રક્રિયાની અંદર અહીંયા આલ્કિન આવેલો છે અને આલ્કિન સાથે HFની પ્રક્રિયા થાય છે, મતલબ આલ્કિનનું એડિશન પ્રક્રિયા થાય છે, યોગશીલ નિપજ મળશે અને એ યોગશીલ નિપજ આપણને માર્કોનિકોવના નિયમ પ્રમાણે મળશે। તો સૌથી પહેલાં તો આપણે આ સાયક્લિક રિંગ છે જે ડબલ બોન્ડ ધરાવે છે તેની HF સાથે પ્રક્રિયા કરીએ। તો માર્કોનિકોવના નિયમ પ્રમાણે જ્યાં વધારે હાઇડ્રોજન આવેલા હોય તે આલ્કિન ધરાવતા કાર્બન સાથે હાઇડ્રોજન જોડાશે। તો આમાં સૌથી વધારે હાઇડ્રોજન ક્યાં આવેલા છે? તો કે સૌથી વધારે હાઇડ્રોજન તો આ કાર્બન ઉપર આવેલા હશે, એટલે ત્યાં આપણે Hને જોડી દઈશું। અહીંયા સિંગલ બોન્ડ આવી જશે અને આ જે કાર્બન છે એ બનશે કાર્બોકેટાયન। તો અહીંયા 3 ડિગ્રી કાર્બોકેટાયન આપણને મળે છે। હવે આ જે નિપજ મળી છે એનું રિએક્શન થશે બેન્ઝીન રિંગ સાથે। બેન્ઝીન રિંગ છે એ 3 પાઈ બંધ ધરાવે છે, એમાંનું એક પાઈ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આ કાર્બોકેટાયન વાળા કાર્બનને આપશે અને બેન્ઝીન સાથે બંધ બનાવશે। તો આ છે આપણું બેન્ઝીન, એની સાથે જોડાઈ જાય છે આપણી આ સાયક્લિક રિંગ અને એ સાયક્લિક રિંગ સાથે આવેલું છે એક મિથાઇલ। તો આ દર્શાવી દીધું આપણે મિથાઇલ। તો આ થઈ આપણી પ્રક્રિયાની મુખ્ય નિપજ।